નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું શીતલ પટેલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસાના છાપરા વિસ્તારમાં રહેવાસીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। આશિયાના બચાવની માંગ। મોડાસા શહેરમાં કોલેજ છાપરા વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા રહેવાસીઓ પોતાના રહેઠાણને બચાવવા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા અંદાજે 70 વર્ષથી પરિવાર સાથે વસવાટ કરતા લોકોને દબાણ હટાવવાના નામે સ્થળ ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વહીવટી તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર કાચા અને પાકા મકાનોને દૂર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। સાથે જ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ડરાવી ધમકાવીને દબાણ હટાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું કે તેઓ વર્ષોથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે। તેમના આશ્રયને સુરક્ષિત રાખવા માટે વહીવટી તંત્ર યોગ્ય પગલાં ભરે। જો રહેઠાણોને દૂર કરવામાં આવશે તો અનેક ગરીબ પરિવારો બેઘર બનવાની સ્થિતિ સર્જાવી શકે છે। આવેદનપત્ર આપતી વેળાએ સામાજિક કાર્યકર ડાયાભાઈ જાદવ, એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ, કોર્પોરેટર સાનુ મલિક, કોર્પોરેટર લાલાભાઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ હાજર રહ્યા હતા। રહેવાસીઓએ ગરીબ પરિવારના હિતને ધ્યાનમાં રાખી સંવેદનશીલ અભિગમ અપનાવવા તથા યોગ્ય નિર્ણય લેવા જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ માંગણી કરી છે। રિપોર્ટર મોહમ્મદ હનીફ મંસૂરી, મોડાસા। આવેલા કોલેજ છાપરાના ગરીબ માણસોની વેદના લઈને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે। અમારી સાથે ભાઈ શ્રી લાલાભાઈ છે, વિરોધ પક્ષના નેતા સાનુભાઈ છે, ચંદ્રપાલસિંહ ખાંટ છે અને તમામ કોલેજ છાપરાના રહીશો છે। આ લોકોની વેદના એવી છે કે છેલ્લા 70 વર્ષથી આ જગ્યાએ આ લોકો છાપરા બાંધીને રહે છે, નાનકડા ઘર બાંધીને રહે છે, એમના પરિવાર સાથે રહે છે અને આખા દેશમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક આ કોલેજ છાપરા છે। અહીંયા આ ભાજપવાળાની નજર બગડી છે। ભાજપવાળાને ધંધો કરવો છે કે શું કરવું છે કંઈ ખબર પડતી નથી, પણ આ ગરીબ માણસોના ઝૂંપડા હટાવવા માટે પોલીસ તંત્રનો અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને આ લોકોને ડરાવવામાં આવે છે। ગઈકાલે પીઆઈ પણ આ લોકોને ડરાવતા હતા, વહીવટી તંત્ર પણ ડરાવતું હતું। આ ચોમાસાનો સમય છે, એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી। જે લોકોએ અરજી કરી આ દબાણ હટાવવાની એ લોકો પણ આ લોકોની સાથે છે અને એમને સમર્થન આપે છે, એમને પણ કોઈ હોદ્દો વિરોધ નથી એવું લખાણ આપેલું છે। તેમ છતાં ભાજપની નગરપાલિકા કોઈ અગમ્ય કારણોસર કોઈ દબાણમાં આવીને આજે આ કોલેજના છાપરાઓના ગરીબ માણસોને હટાવવાની કોશિશ કરે છે। એની સામે અમે બધાએ આજે આવીને આવેદનપત્ર આપ્યું છે, માંગ કરી છે કે અમારા ઝૂંપડા હટવા ના જોઈએ, પણ તેને કાયમી કરીને સરકારની સહાય સાથે સારા મકાન બને તે પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ। અને આ જો નહીં થાય તો અમે આ સમગ્ર તમામ લોકો કોલેજ છાપરાવાળા તમામ ભેગા થઈને આમરણના તુંબાસ ઉપર અમે કલેક્ટર કચેરી બેસીશું અને જ્યાં સુધી અમારા ઝૂંપડા બનશે ને ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે।